ભુજમાં ભગવતી ધામ આશાપુરા મંદિરમાં હવનનું કાર્યક્રમનું આયોજન। આપણા સનાતન ધર્મની અંદર 4 નવરાત્રિ આવે છે, આસુ, ચૈત્ર, મહા અને અષાઢ। આમાં 2 નવરાત્રિ મોટી ગણાય છે। નવરાત્રિ તો બધી મોટી જ ગણાય, પણ તપ સાધના માટે ચૈત્રી નવરાત્રિ અસુરી શક્તિ ઉપર આસુરી શક્તિના વિજય માટે જે સાધના થાય છે, માઈ ભક્તો જે સાધના કરતા હોય છે એનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રિ। આ ચૈત્રી નવરાત્રિ 8 દિવસની હોય છે અને ત્યાર પછી નવમા દિવસે એમનું યજ્ઞ અને હવન અને નવરાત્રિની પૂર્ણાહુતિ હોય છે। માતાજીને 9 દિવસના ઉપવાસ પછી આજથી અનાજનો થાળ ધરાવાય છે અને એમના ઉપવાસ છોડાય છે। જોગાનું જો કેટલી સરસ વાત છે કે 8મ અને 9મના દિવસે જે ભગવાન શ્રી રામનો આપણા ભારત વર્ષમાં જે જન્મ થયો અને એમની જે જન્મ જયંતિ ઉજવવામાં આવે છે એ પણ પર્વ સાથે જોડાઈ ગયું છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભારત વર્ષની અંદર રામના નામનો જય જયકાર છે। ખૂબ જ પ્રજા ઉત્સુક છે। સંપ સલાહ અને એક થઈને જે રામનું પર્વ ઉજવવામાં આવ્યું એ ખરેખર અદ્ભુત છે અને પ્રેરણાદાયી છે। રામ પોતે પણ પ્રેરણાદાયી છે, મર્યાદા પુરુષોત્તમ છે। એટલે આ જોગાનુજોગની વાત છે કે શક્તિ અને શૌર્ય, જે રામનું એક પ્રતીક છે શૌર્ય, આ બંને સાથે પર્વ ઉજવાઈ રહ્યા છે। એટલે ચૈત્રી નવરાત્રિ અને આજે રામનવમી।